હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના વિશે છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કઈ મિનિસ્ટ્રીમાં આવે છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, બીજો ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ત્રીજો ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અને ચોથો ઓપ્શન છે એ અને બી બંને એટલે કે મિનિસ્ટ્રી ઓફ વુમન અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ બંનેમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આવે છે એવું ચોથું ઓપ્શન કહેવા માંગે છે. તો ચારમાંથી સાચો આન્સર શું આવશે એના વિશે ઇન્ફોર્મેશન આપો. બીજો પ્રશ્ન 2019ના વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ વિશે છે. 2019નો વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ઓપ્શન છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બીજો ઓપ્શન છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, ત્રીજો ઓપ્શન છે QS એટલે કે ક્વેકરલી સિમન્સ અને ચોથા ઓપ્શન છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ. તો ચારમાંથી કોના દ્વારા વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગને રિલીઝ કરવામાં આવે છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. ત્રીજો ક્વેશ્ચન સેપાઈઝાલા વાઇલ્ડલાઇફ સેન્ચુરીના વિશે છે. ક્વેશ્ચન છે સેપાઈઝાલા વાઇલ્ડલાઇફ સેન્ચુરી નીચેનામાંથી કયા રાજ્યમાં લોકેટેડ છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ઓપ્શન છે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા. તો ચાર રાજ્યમાંથી કયા રાજ્યમાં સેપાઈઝાલા વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. આજનો પહેલો આર્ટિકલ કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન વિશે છે. તો જો રિસન્ટલી કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન દ્વારા ઇન્ડો પેસિફિક રિજનની અંદર યુરોપિયન યુનિયનની સ્ટ્રેટેજી શું હશે, શાની માટે? તો સહયોગ માટે. ફરીથી બોલું છું, રિસન્ટલી કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન દ્વારા ઇન્ડો પેસિફિક રિજનની અંદર યુરોપિયન યુનિયનની કોઓપરેશન એટલે કે સહયોગ માટેની સ્ટ્રેટેજી શું હશે તો એને અપ્રૂવ કરી દેવામાં આવી છે. સમજી ગયા? અને ખાસ કરીને એક વખત ફરીથી યુરોપિયન યુનિયને રિજનલ સ્ટેબિલિટી ઉપર વધારે ફોકસ કર્યું છે. તો આ તમે સમજી ગયા ને? તો આપણે શું કરીએ, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે? કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન, આ બોડી આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ, ખાસ કરીને યુરોપિયન યુનિયનની જે ટ્રીટી હતી ને, તો એના હિસાબથી 7 જેટલા ઇન્સ્ટિટ્યુશન બનાવવામાં આવે છે અને 7 ઇન્સ્ટિટ્યુશનમાં ત્રીજા નંબરનું ઇન્સ્ટિટ્યુશન કયું છે તો કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન છે. એક પ્રકારે આ લેજિસ્લેટિવ બોડી છે. એક પ્રકારે લેજિસ્લેટિવ બોડી છે. જેમ યુરોપિયન પાર્લામેન્ટ છે ને, તો એવી જ રીતે મેઇન યુરોપિયન યુનિયનની 3 જેટલી લેજિસ્લેટિવ બોડી છે અને 3માંથી એક કઈ છે તો કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન છે. તો આ પણ તમે સમજી ગયા છો. અને આ કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન કરે છે શું? તો મેઇનલી જે પણ યુરોપિયન કમિશન છે તો એના જે પ્રપોઝલ હોય તો એને અમેન્ડ કરે છે અને અપ્રૂવ કરે છે. તો ફેક્ટ તમે સમજી ગયા છો, એક પ્રકારે લેજિસ્લેટિવ બોડી છે. અને ક્યારે બની હતી તો 1 જુલાઈ 1967 1967માં બોડીને બનાવવામાં આવી હતી. તો ફેક્ટ તમે મહત્વના નોટ ડાઉન કરી શકો છો. પછી નેક્સ્ટ આર્ટિકલ જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે વર્લ્ડ લીવર ડે. તો દર વર્ષે 19મી એપ્રિલનો દિવસ એ વર્લ્ડ લીવર ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તો ફેક્ટ તમે જીપીએસસી માટે 19મી એપ્રિલ યાદ રાખજો, કારણ કે જીપીએસસી તારીખ પૂછે છે. અને આપણે થોડા મહત્વના ફેક્ટ આપણે જાણીએ તો યસ્ટરડે પણ મેં તમને કીધું હતું કે કોઈ પણ ડેને આપણે સેલિબ્રેટ કરીએ તો એનો મકસદ તો સિમ્પલ જ હોય, કોમન સેન્સ હોય કે એના વિશે અવેરનેસ ફેલાવી. તો ખાસ કરીને વર્લ્ડ લીવર ડે છે તો એનો મકસદ શું છે તો લીવર રિલેટેડ જે પણ ડિસીઝ છે, રોગો છે, લીવર એટલે યકૃત થાય, લીવરને આપણે ગુજરાતીમાં યકૃત કહીએ. તો લીવર રિલેટેડ જે પણ રોગો છે તો એના વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આ દિવસને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. હવે જો લીવર છે ને તો આપણા બોડીમાં સૌથી કોમ્પ્લેક્સ કોઈ ઓર્ગન હોય ને, સૌથી કોમ્પ્લેક્સ ઓર્ગન કયું છે તો બ્રેન છે. અને બ્રેન પછી સેકન્ડ મોસ્ટ કોમ્પ્લેક્સ ઓર્ગન કયું છે તો લીવર છે. તો આ ફેક્ટ તમને ખબર પડી. અને સેકન્ડ લાર્જેસ્ટ અને સેકન્ડ મોસ્ટ છે, એટલે કે સેકન્ડ લાર્જેસ્ટ ઓર્ગન કયું છે તો એ પણ લીવર છે. અને સેકન્ડ મોસ્ટ કોમ્પ્લેક્સ કયું છે તો એ પણ લીવર છે. સૌથી મોસ્ટ કોમ્પ્લેક્સ કયું છે તો બ્રેન છે. કોમ્પ્લેક્સ એટલે જટિલ થાય. કોમ્પ્લેક્સનો મતલબ શું થાય ગુજરાતીમાં, જેને આપણે જટિલ કહીએ. તો આ ફેક્ટ તમે સમજી ગયા છો. અને ઇટ ઇઝ અ કી પ્લેયર ઇન યોર બોડીઝ ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે કે તમારી બોડીની અંદર જે પાચન તંત્ર છે ને તો એમાં કી પ્લેયર કયું છે તો લીવર છે. તો એ તો બધાને ખબર હોય. અને ધ થીમ શું છે આ વર્ષના વર્લ્ડ લીવર ડેની થીમ શું છે? કીપ યોર લીવર હેલ્ધી એન્ડ ડિસીઝ ફ્રી, એટલે કે તમારું લીવર છે, યકૃત છે, તો એને હેલ્ધી રાખો અને રોગોથી મુક્ત રાખો. એ પ્રકારની એકદમ સિમ્પલ થીમ છે. તો આ તો તમને યાદ પણ રહી જશે. એક વખત આને નોટ ડાઉન કરી દેજો. જીપીએસસી થીમ પૂછતી હોય છે તો કીપ યોર લીવર હેલ્ધી એન્ડ ડિસીઝ ફ્રી આ વર્ષના વર્લ્ડ લીવર ડેની થીમ છે. એના પછી ત્રીજો જે આર્ટિકલ છે ને જીપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે અગ્રીમેન્ટ ઓન સિટીઝ કોમ્બેટિંગ પ્લાસ્ટિક એન્ટરિંગ ધી મરીન એન્વાયરમેન્ટ. મરીન એટલે તમે સમજો જે સમુદ્રની અંદર પ્લાસ્ટિક એન્ટર કરે છે સિટીઝમાંથી. જે મરીન એન્વાયરમેન્ટ છે એટલે કે ખાસ કરીને આપણું જે સમુદ્રનું એન્વાયરમેન્ટ છે એની અંદર
પ્લાસ્ટિક એન્ટર કરે છે તો એને રોકવા માટેનો એગ્રીમેન્ટ, આ તમે સમજી ગયા ને, એક વખત ફરીથી બોલું છું, મરીન એન્વાયરમેન્ટની અંદર પ્લાસ્ટિક એન્ટર કરે છે તો એને રોકવા માટેનો એગ્રીમેન્ટ તો કયા બે દેશ વચ્ચે સાઇન થયો છે? પહેલા તો ફેક્ટ એટલું તમે યાદ રાખો, ઇન્ડિયા અને જર્મની વચ્ચે એગ્રીમેન્ટ સાઇન થયો છે, સમજી ગયા. અને ઇન્ડિયા તરફથી કઈ મિનિસ્ટ્રી એગ્રીમેન્ટ સાઇન કર્યો છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, કારણ કે તમે સિટીને લિંક કરી શકો ને, સિટીને કઈ મિનિસ્ટ્રી સાથે લિંક કરી શકો? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ સાથે લિંક કરી શકો. તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને સામે જર્મનીની સરકાર તરફથી જે એમનું એમની જે ફોરેસ્ટ મિનિસ્ટ્રી છે, એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે, તો એ બંને વચ્ચે શું થયું છે? એગ્રીમેન્ટ સાઇન થયો છે, સમજી ગયા. તો ઇન્ડિયામાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને જર્મનીની જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ છે, તો બંને વચ્ચે ટેકનિકલ કોઓપરેશન માટે, શાની માટે? ટેકનિકલ કોઓપરેશન માટે. અને ટેકનિકલ કોઓપરેશન શામાં? તો પ્લાસ્ટિકને એન્ટર થતું રોકવા માટે. અને શામાં એન્ટર થતું રોકવા માટે? તો મરીન એન્વાયરમેન્ટની અંદર જે સિટીઝમાંથી પ્લાસ્ટિક એન્ટર કરે છે. હવે સિટીમાંથી કઈ રીતે કરે? તો ભાઈ જે રિવર હોય ને, માની લો કે ગંગા રિવર છે, તો ગંગા રિવર પછી બે ઓફ બેંગાલમાં ડ્રેન કરે છે, તો બે ઓફ બેંગાલ પછી ઇન્ડિયન ઓશન જ નીચે તો આવી જાય ને. તો એ રીતે સિટીઝમાંથી જે પણ પ્લાસ્ટિક મરીન એન્વાયરમેન્ટની અંદર એન્ટર કરે છે તેને રોકવા માટે ટેકનિકલ કોઓપરેશન માટે બંને દેશો વચ્ચે એગ્રીમેન્ટ સાઇન થયો છે. એન્ડ ધી પ્રોજેક્ટ આઉટકમ્સ આર ઇન લાઇન વિથ ધી ઓબ્જેક્ટિવ ઓફ ધ સ્વચ્છ ભારત મિશન અર્બન. અને આપણું જે સ્વચ્છ ભારત મિશન અર્બન છે, તો એના પણ ઓબ્જેક્ટિવ એ જ છે કે એક પ્રકારે સોલિડ વેસ્ટ છે તો એનું મેનેજમેન્ટ કરવું. અને જે આપણા પ્રધાનમંત્રી છે એનું વિઝન પણ છે કે 2022 સુધી ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તો એનાથી ભારતને મુક્ત કરી દેવું. તો આવું આપણા પ્રધાનમંત્રીનું વિઝન પણ છે. એન્ડ ધી પ્રોજેક્ટ એમ એટ એનહેન્સિંગ ધ પ્રેક્ટિસ ટુ પ્રિવેન્ટ ધ પ્લાસ્ટિક એન્ટરિંગ ટુ ધી મરીન એન્વાયરમેન્ટ એન્ડ વિલ બી અંડરટેકન એટ ધી નેશનલ લેવલ બાય ધી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એન્ડ સિલેક્ટેડ સ્ટેટ. એટલે કહેવા શું માંગે છે કે આ પ્રોજેક્ટના હિસાબથી એ પ્રકારની પ્રેક્ટિસને એનહેન્સ કરવામાં આવશે, વધારવામાં આવશે, જેના હિસાબથી મરીન એન્વાયરમેન્ટની અંદર પ્લાસ્ટિકને એન્ટર થતું રોકી શકાય. અને આ પ્રકારના જે પ્રોજેક્ટ છે, આ પ્રકારના પ્રોજેક્ટને નેશનલ લેવલ ઉપર મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે. એના સિવાય સિલેક્ટેડ સ્ટેટ હશે, જેવી રીતે ઉત્તર પ્રદેશ છે, કેરલા છે, તો એમાં પણ આ પ્રકારના જે પ્રોજેક્ટ છે તો એને શરૂ કરવામાં આવશે. તો આ આર્ટિકલમાં તમને ખબર પડી ગઈ હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ ડિસ્કસ કરવાના છે તો સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડીના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. તો સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડી અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે? તો સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડી દ્વારા એક પીએચડી પ્રોગ્રામ ફોર આર્મી ઓફિસર માટે પીએચડી પ્રોગ્રામને શરૂ કરવામાં આવ્યો છે. અને કોની સાથે મળીને? તો મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ, જો અહીંયા ક્યાંક લખ્યું હશે મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, જે મેંગાલોર કર્ણાટકમાં છે, તો આની સાથે મળીને પીએચડી પ્રોગ્રામ ફોર આર્મી ઓફિસર શરૂ કરવામાં આવે છે. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે? અહીંયા સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડીઝ ઇમ્પોર્ટન્ટ છે. તો મેઇનલી આ બોડી વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડી એ ન્યૂ દિલ્હીમાં છે. કઈ જગ્યા છે? ન્યૂ દિલ્હીમાં લોકેટેડ છે. એન્ડ ઇટ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ થિંક ટેન્ક. શું છે? જેમ નીતિ આયોગ એક પ્રકારે થિંક ટેન્ક છે, એવી જ રીતે એક ઇન્ડિપેન્ડન્ટ થિંક ટેન્ક છે. અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે. ફેક્ટ તમે નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે. અને ખાસ કરીને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860ના તહેત સોસાયટી તરીકે રજિસ્ટર છે. ઇન્ડિપેન્ડન્ટ થિંક ટેન્ક છે. અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે. અને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860ના તહેત એક સોસાયટી તરીકે રજિસ્ટર છે. અને સેન્ટર ફોર લેન્ડ વોરફેર એન્ડ સ્ટડી has taken these initiative to further enhance professional military education of the officer. અને આ પ્રકારના જે ખાસ કરીને પીએચડી પ્રોગ્રામને બધું શરૂ કરવામાં આવ્યું. તો આનો મકસદ શું છે કે ભાઈ જે પણ ઇન્ડિયન આર્મીના ઓફિસર હોય તો એને પ્રોફેશનલ મિલિટરી એજ્યુકેશન આપી શકાય. તો એ મકસદથી આ પ્રકારના જે પણ પ્રોગ્રામ ને બધું છે તો એ સેન્ટર ફોર લેન્ડ વોરફેર એન્ડ સ્ટડી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો, ન્યૂ દિલ્હીમાં છે. અને આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3ના વિશે છે. તો તમને કોઈ પૂછે કે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3 છે તો આને કોના દ્વારા બિલ્ડ કરવામાં આવ્યું છે? તો ઇન્ડિજિનિયસલી હાલ, એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3 છે તો એને બિલ્ડ કરવામાં આવ્યું છે, રાઈટ. અને અત્યારે ન્યૂઝમાં શા માટે છે? તો એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3ને ઇન્ડિયન નેવીમાં કમિશન કરવામાં આવ્યું છે. અને એનું નામ શું છે? તો નામ તમે યાદ રાખજો, ઇન્ડિયન નાવલ એર સ્ક્વોડ્રન 323. ઇન્ડિયન નાવલ એર સ્ક્વોડ્રન 323 છે, જે નેવીનું પહેલું યુનિટ છે ઓફ ધી ઇન્ડિજિનિયસલી બિલ્ડ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3. અને શામાં કમિશન કરવામાં આવ્યું છે? તો આઈએનએસ હંસા ગોવા. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આઈએનએસ હંસા ગોવામાં કમિશન કરવામાં આવ્યું છે. અને એનું નામ શું રાખવામાં આવ્યું છે? તો ઇન્ડિયન નાવલ એર સ્ક્વોડ્રન 323, રાઈટ. અને ખાસ કરીને
મેઇનલી આ હેલિકોપ્ટરની આપણે વાત કરીએ તો એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3 છે, તો એ ઇન્ડિજિનિયસલી બિલ્ડ છે, શક્તિ એન્જિનવાળું છે, અને કોના દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે, તો આને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે. અને યુઝ શામાં થશે તો સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હોય, સ્પેશિયલ ઓપરેશન હોય, અને કોસ્ટલ સર્વિલન્સ છે, તો એ બધા માટે આનો યુઝ કરવામાં આવશે. તો ખાસ આને નોટ ડાઉન કરજો. સર્ચ એન્ડ રેસ્ક્યુ, એના સિવાય સ્પેશિયલ ઓપરેશન અને કોસ્ટલ સર્વિલન્સ માટે આ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરનો ઇન્ડિયન નેવી દ્વારા યુઝ કરવામાં આવશે. કોના દ્વારા? ઇન્ડિયન નેવી દ્વારા. તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો આર્મી અથવા તો એરફોર્સ આપશે, ઇન્ડિયન નેવી માટે છે. તો આવા ફેક્ટ તમારે નોટ ડાઉન કરતા રહેવાનું છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારો બધાનો દિવસ શુભ રહે.